નમસ્કાર ગુજરાત, કેમ છો બધા મિત્રો? આપ કેવું ગુજરાત ઈચ્છી રહ્યા છો એનો નિર્ણય આવતીકાલે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં થઈ શકે છે. સ્થાનિક સ્વરાજનું આવતીકાલે મતદાન છે અને આ મતદાનમાં તમે જંગી રીતે મતદાન કરો. ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ એ મતદાનથી વંચિત ન રહે એની ખાસ કાળજી રાખો. બીજું કે આપણે કેવું ગુજરાત ઈચ્છી રહ્યા છીએ એની ઉપર આ મતદાન થવું જોઈએ, કેમ કે આ જે મતદાન જે છે એ મતદાન એ આવનારું ભવિષ્ય નક્કી કરતું હોય છે. અને આ ચૂંટણી સ્થાનિક સ્વરાજની છે. સ્થાનિક એટલે કે આપણો પોતાનો જે વિસ્તાર હોય તે, અને સ્વ એટલે કે પોતાનું, અને રાજ એટલે કે પોતાના આધિપત્યથી આપણે કંઈક એમાં જે વર્તમાનની જે વહીવટી પ્રક્રિયા છે કે સિસ્ટમ જે છે એની અંદર કંઈક બદલાવ લાવીએ અને એમાં એ બદલાવને આપણે ભાગીદાર બનીએ. આ એના માટેની ચૂંટણી છે. સ્થાનિક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ બધી જ ચૂંટણીઓ લડાવવી જોઈએ. જોવા જઈએ તો સ્થાનિકોમાં આપણે જેને નગરપાલિકા જઈએ કહીએ છીએ, તો એ નગરપાલિકાના માધ્યમની નગર એટલે કે નળ, ગટર, રસ્તો, પાણી, રોજગારી, આ બધા એવા સામાન્ય મુદ્દાઓ છે કે સ્થાનિક રોજગારી આપણે નથી મળતી, પાણીની વ્યવસ્થા યોગ્ય રીતે નથી, ગટર ઉભરાઈ જાય છે, પાણી મળતું નથી બરાબર પીવાલાયક. તો આ બધા જ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ ચૂંટણી આવતી હોય છે. તો મહેરબાની કરી આ ચૂંટણીમાં પોતાના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને મતદાન કરજો. પોતાના વિસ્તારના મુદ્દા હોય, પોતાની કહી શકાય કે અત્યારે જે ચૂંટણીનો જે માહોલ છે એમાં જે રીતે અત્યારે ભરમાવા ભટકાવો કે ભડકાવવામાં આવે છે, તો એવી એક પણ વાતમાં ન આવો. અને ઘણી વખત તમે જોયું હશે કે આપણે સ્થાનિક મુદ્દાઓની, ગટરની, પાણીની કદાચ વાત કરીએ કે સાહેબ અમારે પાણી નથી આવતું, તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાન જ્યાં જ્યાં જાય છે ત્યાં એવું કહે છે જાઓ પાકિસ્તાન જતા રહો. આપણે ગટરની વાત કરીએ તો કે જો બિહારમાં શું ચાલે છે, પશ્ચિમ બંગાળમાં જો અત્યારે ઘૂસણખોરી કરી રહ્યા છે, એ બધી વાતો કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક મૂળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન એ થઈ રહ્યો છે. આપણે મૂળ મુદ્દાથી ભટકીએ નહીં, કારણ કે જો આપણે ગુજરાતને સ્વચ્છ ગુજરાત ઈચ્છતા હોય તો પેલી આપણી પ્રાયોરિટી છે કે સ્વચ્છતા આવે ક્યાંથી, તો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાંથી. આપણે આપણો પ્રતિનિધિ એવો મૂકીએ કે જે આપણા સ્થાનિકોના પ્રશ્નમાં, ખાસ કરીને સ્વચ્છ ભારતનું જે વાત કરતા હતા, તો એ સ્વચ્છ ભારત થશે ક્યારે, તો કે ત્યારે જ થાય કે જ્યારે આપણા પ્રતિનિધિ જે છે એ જ્યારે નગરપાલિકા, મહાનગરપાલિકામાં હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, અને યોગ્ય રીતે સ્વચ્છતા ઉપર કામ થાય ત્યારે જ એ થઈ શકે એમ છે. બીજી વાત કે વર્તમાનની અંદર જોવા જઈએ તો જે ટિકિટ વેચણીઓ જે છે એમાં પણ અત્યારે તો તમને બધાને પણ ખ્યાલ હશે કે 700 લગભગ 32 સીટ એવી છે જે બિનહરીફ થઈ ગઈ છે. 732 સીટ બિનહરીફ થવી એટલે કે આ જે 732 સીટના જે મતદારો છે એ મતદારો હવે વોટ નહીં આપી શકે. આ લોકશાહીનું ખૂન છે, આ લોકશાહીની હત્યા છે. આ લોકશાહીની હત્યા એટલા માટે છે કેમ કે અત્યાર સુધી દેશને આઝાદી અપાવવા માટે આપણા વડવાઓ, દેશના દેશી રજવાડાઓથી લઈ અને અલગ અલગ જગ્યાએ તમે જોયું હશે કે ભાઈ ગાંધી, સરદાર, આંબેડકર, ભગતસિંહ, રાજ્યગુરુ, આ બધા જ લોકો લડતા હતા કે દેશને આઝાદી મળે, લોકોને પોતાનો અધિકાર મળે, હક અધિકાર માટે એને બહુ લડવું ન પડે. એના માટે ક્યાંક ને ક્યાંક આ આઝાદી આવી હતી. પરંતુ આઝાદી છીનવવાનું કામ પણ આ વર્તમાન જે સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી છે એમણે કરેલું છે. કારણ કે 732 સીટ બિનહરીફ થવી અને એમાં પણ હોશે એવું કેવું કે જોયું અમે 732 સીટ બિનહરીફ કરાવી અને એના ગુણગાન ગાવા અને એનો જશ લેવો, એ ભારતીય જનતા પાર્ટી ખરેખર તો મને એવું લાગે છે જો કદાચ એને કાર્ય સારા કર્યા હોત, છેલ્લા 78 વર્ષની અંદર કાર્યો સારા થયા હોત, તો કદાચ આ પરિસ્થિતિનું નિર્માણ જ ન થયું. તો એવું કેવું પડે કોઈ 5 ને 15 ઉમેદવાર ઉભા રહ્યો, 25 ઉમેદવાર ઉભા રહ્યો, એવું કેવું જોઈએ. આ તો બિનહરીફ જ કરાવી નાખવાની. ધાક, ધમકી, ડર, તમે બધા જ એના સાક્ષી છો. લોભ, લાલચ, પ્રલોભન, કેટલું બધું. કોઈને 5 લાખ, કોઈને 10 લાખ, કોઈને 50 લાખ, કોઈને 100, બરાબર. આ રીતેથી બધાને ક્યાંક ને ક્યાંક તોડવાનો, મરડવાનો, મચડવાનો પ્રયત્ન થયો. કોઈ ન માન્યું તો એને પોલીસથી ધમકાવવાનો પ્રયત્ન થયો, કોઈ ન માન્યું તો એની ઉપર ખોટી એફઆઈઆરો કરી દેવામાં આવી. એટલે ધાક, ધમકી, સામ, દામ, દંડ, ભેદ જેને આપણે કહીએ છીએ, બધાનો ઉપયોગ કરી અને આ જે ચૂંટણી જે છે એ ચૂંટણીને બિનહરીફ કરવામાં આવી. વર્તમાનમાં જોવા જઈએ તો ઘણી બધી સીટો ઉપર અત્યારે ચૂંટણી થઈ રહી છે, એમાં ના જ નથી. અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ 2 વિકલ્પ હોય કે 2 વિકલ્પમાંથી આપણે એક વિકલ્પને પસંદ કરતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ભ્રષ્ટાચારનું ફૂલ જે છે એ ફૂલના ભાગીદાર તો ક્યાંક ને ક્યાંક હાથ બટાઈ કરી રહ્યા હતા એમાં. એટલે હવે લોકોની સામે પણ સ્વચ્છ વિકલ્પ આવ્યો છે આમ આદમી પાર્ટીનો. તો મારી એક લાગણી, એક અપીલ કે આપણે બધા જ સ્વચ્છ વિકલ્પને પસંદ કરીએ, ગુજરાતની અંદર કંઈક નવી રાજનીતિ કરીએ, ગુજરાતમાં પરિવર્તન લાવીએ અને આ ગુજરાતમાં આપણે આપણા મુદ્દાઓને પ્રાધાન્ય આપીને વોટ આપીએ. આપણા મુદ્દાઓ છે શું? આજે પણ અમે અલગ અલગ વિસ્તારોમાં જઈએ છીએ. ખાસ કરીને હું જ્યારે આદિવાસી વિસ્તારમાં જાઉં છું તો આદિવાસી વિસ્તારના રોડની હાલત તમે જોઈ લો. આદિવાસી વિસ્તારની અંદર ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં હજી સુધી એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી. આપણે એમ્બ્યુલન્સ પહોંચાડી નથી શકતા. બહુ વાત કરવામાં વિકાસ, તો કે વાઇબ્રન્ટ વિકાસ છે. આ વાઇબ્રન્ટ વિકાસમાં આપણે જોડીભર વિકાસ
ની અલગ અલગ દ્રશ્યો દર અઠવાડિયે જોઈએ છીએ કે ભાઈ જોડીઓમાં આપણી માતા બહેનો દીકરીઓને પ્રસૂતિની વેદના જ્યારે ઉપડે છે ત્યારે એને જોડીઓમાં લઈ જવામાં આવે છે. એ જ રીતે તમે ઉત્તર ગુજરાતમાં જાઓ, સૌરાષ્ટ્રમાં જાઓ, દક્ષિણ ગુજરાતમાં જાઓ કે કચ્છમાં જાઓ, બધી જ જગ્યાએ રોડ, પાણી, રસ્તા, નગર વ્યવસ્થાની જે સમસ્યા હોય એ વર્તમાને એમનેમ જ છે. એટલે મહેરબાની કરીને આપણે કોઈ સ્વચ્છ વ્યક્તિ જેની સાફ છબી હોય એવા વ્યક્તિને ચૂંટી અને આ નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં, એ જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં મોકલીએ. મારી એક અપીલ છે આપને કે આપણે બધા જ સાથે મળી અને આ જે વર્તમાનનું જે અત્યારે યજ્ઞ છે, લોકશાહીનું પાવન યજ્ઞ, એ યજ્ઞમાં આપણી મતદાન રૂપી આહુતિ આપીએ. અને એમાં જે બધા જ લોકો આજે કહી શકાય કે ચૂંટણીના જંગમાં છે ત્યારે એમાં ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે ભાઈ હોદ્દા આપવાની હોય કે ટિકિટ આપવાની હોય તો બુટલેગરને પસંદ કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીએ તો બુટલેગરોને ટિકિટ આપી છે. સર્વવિદિત છાપવામાં પણ તમે વાંચ્યું હશે. ભારતીય જનતા પાર્ટી ગુંડા માફિયાઓ જે વ્યાજખોરીના ધંધા કરે છે, જેને સામાન્ય લોકો પાસેથી 10-10, 20-20%, 25-25% વ્યાજખોરીના ધંધાથી કહી શકાય કે સામાન્ય નાગરિકને ચૂસવાનું કામ જેને કર્યું છે એવા લોકોને ટિકિટ આપી છે. જમીન માફિયા હોય, ભૂ માફિયા હોય, બરાબર, એ બધા જ લોકોને પકડીને ક્યાંક ને ક્યાંક ટિકિટ આપી છે. અને અધૂરા પૂરું તો અમે જે પેપર લીકેજના કૌભાંડો બહાર પાડ્યા હતા, એ પેપર લીકેજના કૌભાંડોમાં જે વ્યક્તિની પૂરેપૂરી સંડોવણી હોય એવા વ્યક્તિઓને ભારતીય જનતા પાર્ટીએ, તમે બધા જ ખ્યાલ હશે કે બનાસકાંઠા, સાબરકાંઠાના પ્રાંતિજમાં અને યુવા મોરચામાં, કહી શકાય કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યો, બક્ષીપંચ મોરચામાં, પછી બાયડ, બરાબર છે. તો મને યાદ છે જે બાયડમાં એક એવા વ્યક્તિ કે જે પેપર લીકેજની સંડોવણી સાથે સંકળાયેલા, એને યુવા મોરચામાં અધ્યક્ષ બનાવવામાં આવે છે. અને અધૂરામ પૂરું તો કદાચ હું તમને હજી એક બાયડનું નામ આવ્યું છે એટલે માટે એક વાત કરું છું કે બાયડની અંદર તમને બધાને ખ્યાલ હશે એક આજથી 2 મહિના પહેલાં મેં દૂધનું ટેન્કર રોક્યું હતું. અને એ દૂધનું ટેન્કર અમરેલીથી, જૂના હનુમાન ખીજડીયાથી લઈ અને અરવલ્લીના જૂના પીપોદરા હોય, અમોદરા ડેરી હોય કે બોડી આદર્શ ડેરી હોય, ત્યાં ખાલી કરવામાં આવતું હતું. અને એના પણ વિડીયો અમે રિલીઝ કર્યા હતા કે ભાઈ જૂના પીપોદરામાં જે સહકારી ડેરી જે છે એ સહકારી ડેરીમાં ખાલી કરવામાં આવે છે, આ બોડી આદર્શ ડેરી છે તો ત્યાં ખાલી કરવામાં આવે છે, અમોદરા ભાથીજી મહારાજની ડેરી છે ત્યાં ખાલી કરવામાં આવે છે. ભાથીજી મહારાજનું નામ એટલે આપણે બધા જ જાણીએ છીએ કે વીર ભાથીજી મહારાજ એટલે ચોરી હતા, બરાબર છે. લગ્નનો સમય હતો અને જ્યારે વાત આવી ગાયોની, ત્યારે ગાયોની વારે એ પહોંચી ગયા હતા, પોતા લીલા માથાની આહુતિ આપી હતી. એ ભાથીજી મહારાજના નામે જે ડેરી ચાલે ત્યાં આ લોકો નકલી દૂધ, બરાબર છે, જે નકલી દૂધ સપ્લાય કરતા હતા એ નકલી દૂધને ક્યાંક ને ક્યાંક આવી ડેરીઓના નામ આપેલા હતા. અને એમાં પણ જૂના પીપોદરા જે વર્તમાન કહી શકાય કે ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરી છે, એના દીકરા અને એના દીકરી, એના દીકરા અને ભત્રીજા જે માધવ શીત કેન્દ્ર અને બધું સંભાળતા હતા, હવે એના ઘરેથી ટિકિટ આપવામાં આવી. વિચાર કરો કેટલી હદ સુધી આપણે જઈ રહ્યા છીએ. જૂના પીપોદરામાં જે ટિકિટ જે છે, જેની ઉપર આરોપ લાગેલા હતા, જેની ઉપર કહી શકાય કે નકલી દૂધ છેલ્લા 1.5 વર્ષથી ત્યાં સુધી પહોંચતું હતું, અને એ નકલી દૂધના વેપારીઓ જે હતા, બરાબર, જેને આપણે દૂધ માફિયા, નકલી દૂધ માફિયા પણ કહી શકીએ, એ નકલી દૂધના માફિયાના ઘરે જે પિનલબેન અલ્પેશભાઈ પટેલ, આઈ થિંક હું ન ભૂલતો હોય તો કદાચ એ જ નામ, અને એવા લોકોને ટિકિટ આપવામાં આવે છે. એટલે આપણે ગુજરાતને કઈ તરફ લઈ જવું છે? જે આપણા બાળકને ઝેર પાઈ રહ્યા છે એને આપણે ટિકિટ આપી અને જીતાડવાના છે? એને ક્યાં આપણે હોદ્દો આપવાનો છે? એવા વ્યક્તિઓ કે જેને બાળકોના ભવિષ્ય સાથે ચેડા કર્યા, બાળકોના આરોગ્ય સાથે ચેડા કર્યા, ક્યાંક ને ક્યાંક આપણા વડીલ વર્ગોને જ આપણે જેને આપણે દૂધ પાઈએ છીએ, એ દૂધની અંદર તમારી પાસે પણ એ રિપોર્ટ હશે. એ રિપોર્ટ હવે સાર્વજનિક છે કે દૂધ જ્યારે પકડાણું, એ દૂધની જ્યારે લેબોરેટરી કરવામાં આવી ત્યારે દૂધની અંદર બીફ ટેલો, બરાબર છે, અલગ અલગ પ્રકારના કેમિકલ્સ એમાં જોવામાં આવ્યા. અને ત્યારે પણ એ FSSAI એવું કીધું કે આ જે દૂધ જે છે એ અખાદ્ય છે, ખાઈ શકાય એવું છે જ નહીં. આની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સ એડલ્ટ્રેશન કરેલું છે. એટલે એડલ્ટ્રેશન વાળું દૂધ જે છે એ જૂના પીપોદરાની ડેરીમાં ખાલી કરવામાં આવતું હતું. અને ડેરી જે સંભાળતા હતા એ અલ્પેશભાઈના ઘરેથી આ લોકોએ ટિકિટ આપી દીધી. એના જ ભત્રીજાઓ જે છે શીત કેન્દ્ર ચલાવતા હોય ત્યાંથી આ લોકોને ટિકિટ આપવામાં આવે છે. એટલે આ જે ટિકિટ જે આપવામાં આવી, અને આ લોકોને ક્યાંક ને ક્યાંક છાવરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીએ જ ટિકિટ આપી છે. બોલો, વિચાર કરો. જેને ખરેખર પકડવાના હોય, જેને ગૃહ રાજ્યમંત્રી એવું કહેતા તમે કોઈ ચમરબંધીને છોડતા નથી, પરંતુ એ ચમરબંધીઓને પકડીને ટિકિટ આપવાનું કામ આજ ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે. નકલી દૂધના માફિયાને ટિકિટ આપવાનું કામ આજ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. અત્યારે બુટલેગરોને ટિકિટ આપવાનું કામ આજ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. જે જમીન માફિયા છે, વ્યાજખોરીના જે ધંધા કરી રહ્યા છે, એને ટિકિટ આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. અને લોકો હોશે કે છે કે અમારી ભારતીય જનતા પાર્ટીને જીતાડો. ભાઈ શા માટે જીતાડીએ? જે નકલી દૂધના વેપારો ચાલી રહ્યા હતા, તમે એના ભાગીદાર હતા, તો ત્યાં સુધી નકલીનો હિસ્સો તમારા ઘર સુધી પહોંચતો હતો. અને એનાથી અત્યારે જોવા જઈએ તો 600-650
વીઘાની જમીનના માલિકો બની ગયા, જેને બે પંખાવાળી સાયકલના હકદાર નહોતા, બે પંખાવાળી સાયકલ નહોતી, એ લોકો અત્યારે ક્યાં ને ક્યાં પહોંચી ગયા. એટલે આ લોકો જે ખાસ કરીને જે માનવ સાથે, જે જાણતા કે અજાણતા જે ચેડા કરી રહ્યા છે, એના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, એના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે, એને મહેરબાની કરીને ઓળખી લેવાનો સમય આવી ગયો છે. જ્યારે નારી અસ્મિતાની વાત હોય, જ્યારે ઘણી વખત કહેવામાં આવ્યું કે ભાઈ આપણે જ્યારે મહિલાનું બિલ હમણાં સંસદ સભામાં જ્યારે રજૂ કરવામાં આવ્યું ત્યારે એવું કે તમે લોકો તો મહિલાઓના વિરોધી છો, પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો મહિલાઓનું અપમાન કોને કર્યું હતું? એ અસ્મિતા આંદોલન શું લોકો ભૂલી ગયા છે? એ પાયલ ગોટીનો કેસ શું લોકો ભૂલી ગયા છે? આજે એ અમરેલીની ઘટના હોય, એક પાટીદાર દીકરી ઉપર જ્યારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઈશારે જે કૃત્ય કરવામાં આવ્યું, જેનો વરઘોડો કાઢવામાં આવ્યો, એ ઘટના શું આજ સુધી લોકોને યાદ નહીં હોય એવું માનો છો? આજ ક્ષત્રિય સમાજના દીકરીઓ જે કહી શકાય કે રતનપર ખાતે લગભગ 5 લાખ કરતાં વધારે લોકો જ્યારે ભેગા થયા હતા, તો એક માંગણી શું હતી કે એક વ્યક્તિએ જે વાણી વિલાસ કર્યો છે, એ વાણી વિલાસનો જવાબ જે ક્ષત્રિય સમાજની અસ્મિતાનું હનન કરવામાં આવ્યું હતું, એની લાગણી દુભાવવામાં આવી હતી, ત્યારે ખાલી એક ટિકિટની પાછી લેવાની માંગણી કરવામાં આવી હતી, અને એ ટિકિટની માંગણી પણ સ્વીકારવામાં નહોતી આવી, અને એ મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું કે જે મહિલાઓ આંદોલન કરતી હતી, અને ધરાર પોલીસે ઘસડી અને ક્યાંક ને ક્યાંક પોલીસના ડબ્બામાં પૂરવાનું કાર્ય કર્યું હતું. તો શું આ બધું ભૂલાઈ ગયું છે એમ માનું છું? અગણિત ઘટનાઓ એવી છે છેલ્લા વર્ષમાં જે ઘટનાઓ ઘટી, એમાં કોઈ પણ ઘટના એ ભૂલી શકાય એવી છે જ નહીં. આજે જોવા જઈએ તો જે લોકો ખરેખર વાસ્તવિક રીતે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે, એ સ્થાનિક સ્વરાજના જે પ્રશ્નો જે હોય એને ધ્યાનમાં રાખવા જોઈએ. આપણે અનેકો વખત સ્થાનિક સ્વરાજના માધ્યમથી જ વિધાનસભાનું ચિત્ર બનતું હોય છે, એ બધી વાત હંમેશા આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. સ્થાનિક સ્વરાજના માધ્યમથી આ જે ચૂંટણીઓ થતી હોય છે, એ ચૂંટણીઓ ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક આપણે લિટમસ ટેસ્ટ કહેતા હોઈએ છીએ. ઘણી વખત એવું કહેતા કે ભાઈ આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ પછી આપણે વિધાનસભાનું ચિત્ર છે આપણે ક્લિયર કરી શકતા હોઈએ છીએ. તો અત્યારે ક્યાંક ને ક્યાંક બેફામ રીતે લાઠીચાર્જ સુરતની અંદર કરવામાં આવ્યો, બરાબર. બિચારા તો પાટીદાર આગેવાનો હતા. હજી ગતરોજ જે ઘટના બની, એ ગતરોજની ઘટનામાં તો બિચારા જે આગેવાન હતા, એ આગેવાનો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા, પોલીસ એની ફરિયાદ લેવા તૈયાર નહોતી. કેમ? કારણ કે ગૃહ રાજ્યમંત્રીનું એ વિસ્તાર હતો, એ ગૃહ રાજ્યમંત્રીનો વિસ્તાર હતો, તો પોલીસ ફરિયાદ લેવા માટે તૈયાર નથી થતી, અને એ પોલીસ ફરિયાદ નથી લેતી, ત્યારે લોકો જે છે એ ઉશ્કેરાય છે, અને લોકો ત્યાં બોલાચાલી કરે છે, અને પોલીસ લાઠીચાર્જ કરે છે. એ ઉશ્કેરાયેલા લોકો બિચારી પોતાની દીકરીનો પ્રશ્ન જ્યારે આવે, સમાજની દીકરીનો પ્રશ્ન આવે, ત્યારે શું એને રજૂઆત પણ ન કરી શકે? શું એના પર એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશને પણ ન જઈ શકે? આટલી બધી પીડા, અને જાય છે તો એની પર લાઠીચાર્જ કરવાનો. આજે ગુજરાતના યુવાનો જે છે, એ ગુજરાતના યુવાનો પોતાના હક અધિકાર કે ન્યાય માટે કે પરીક્ષાઓ માટે ગાંધીનગર ખાતે આંદોલન કરે, એની ઉપર લાઠીચાર્જ કરવાનો. આજે સીસી જેવી પરીક્ષા હોય, સીસી પરીક્ષા જે છે એ સીબીઆરટી પદ્ધતિની ઓફલાઈન પદ્ધતિ લેવાય, એના માટેની રજૂઆતો કરે તો એની ઉપર લાઠીચાર્જ કરવાના, એને મારવાના, એને ધમકાવવાના, એને ડરાવવાના, પોલીસ સ્ટેશનમાં જઈને એને સીધા બોલાવીને કહેવાના શું રજૂઆત કરવાની, પેલા અમને કહો. આ રીતે શું છે બધું? એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં તમે જો ખરેખર વાસ્તવિક વિકાસ કર્યો હોત તો બધા પ્રશ્નનું નિરાકરણ આવ્યું હોત, પણ હજી સુધી નિરાકરણ નથી આવ્યું. અગણિત એવા પ્રશ્નો છે કે આજે પણ જે ફિક્સ પેના જે કર્મચારીઓ છે, ફિક્સ પેના જે કર્મચારીઓ અત્યારે પણ રોડ ઉપર રખડી જ રહ્યા છે કે ભાઈ અમને આટલા સમયથી સરકારના હાથ પગ બની સરકારનું કામ કરીએ છીએ, તો અમને કમસે કમ તમે ફિક્સ પેમાં ન રાખો. બધા જ રાજ્યોની અંદર ફિક્સ પે છે જ નહીં, બધા જ રાજ્યોની અંદર નોકરી ઉપર લાગો તો સીધા ફૂલ પે છે. કેન્દ્ર સરકારની પણ નોકરી તમે જોઈ લો તો બધી જગ્યાએ ફૂલ પે પગાર આપવામાં આવે છે. તો એ ફૂલ પે પગાર આપવામાં આવે છે, ગુજરાત સરકાર કેમ નથી આપતી? તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મુદ્દો આ હોવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મુદ્દો એવો હોવો જોઈએ કે સ્થાનિક લોકો જે છે એને પ્રાઇવેટમાં રોજગારી શા માટે નથી મળતી, અને જે રોજગારી મળે છે, માની લો કે કદાચ કોઈ પ્રાઇવેટની અંદર રોજગારી મળે છે તો પગાર એ 30,000 કાગળીએ બોલાય છે, અને જ્યારે વાસ્તવિક પગાર આપવાનો થતો હોય ત્યારે એ પગાર કેટલો આપવામાં આવે છે? તો કે પગાર આપવામાં આવે છે કોઈ જગ્યાએ 15,000, કોઈ જગ્યાએ 17,000, બાકીના પૈસા તો પ્રાઇવેટ કંપનીઓવાળા ખાઈ જાય છે. નથી એનું પીએફ આપતા, નથી ગ્રેચ્યુટી આપતા, નથી એનો ઓવરટાઈમ આપતા, કશું જ નહીં. હમણાં જ કહી શકાય પ્રાઇવેટ કંપનીઓની સામે લડ્યા હતા ત્યારે માંડ એ લોકોએ ગ્રેચ્યુટી ચાલુ કરી, પીએફ ચાલુ કર્યું, ઓવરટાઈમ જે છે ડબલ આપવાનો એ ચાલુ કર્યો. શું દરેક વખતે લડવાનું જ, દરેક વખતે આંદોલન જ કરવાના? ત્યારે જ આ સરકારને ખબર પડશે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકો જ્યાં સુધી ઉશ્કેરાતા નથી, લોકો જ્યાં સુધી પોતાની વાત નથી કરતા, ત્યાં સુધી ને કોઈ વાત સાંભળવામાં કેમ નથી આવતી મને સમજાતું નથી. એટલે આ ચૂંટણી, આ મતદાન જેને આપણે મતાધિકાર કહીએ છીએ, બરોબર, આ અધિકાર આપણે બંધારણે આપેલો છે, કોઈ પાર્ટીએ નથી આપેલો. આ અધિકાર બંધારણે આપેલો છે, તો બંધારણની અમનિયા જવાય, અને બંધારણને ખરેખર બચાવવા માટે જ્યારે લડાઈ હોય ત્યારે આપણે બધાએ સાથે મળી અને બોડી પ્રમાણમાં મતદાન કરવું જોઈએ. કારણ કે ઘણા બધા મુદ્દાઓ છે, ઘણી બધી મુદ્દાઓ ઘણું બધું કહી શકાય એમ છે. આપણે બધા જ સાથે મળીને જો ખરેખર આ લોકશાહી બચાવવી હોય તો યાદ રાખજો કે આપણે બધાએ
વર્તમાનની અંદર ચૂંટણીમાં જ્યારે મતદાન કરવા જઈએ છીએ તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે કયું બટન દબાવીએ છીએ. આપણે એવું તો બટન નથી દબાવતા ને કે જેનાથી કોઈ બુટલેગરને પ્રોત્સાહન મળે, કોઈ જમીન માફિયાને પ્રોત્સાહન મળે, કોઈ નકલી દૂધના માફિયાઓને પ્રોત્સાહન મળે, કોઈ ખનીજ માફિયાઓને પ્રોત્સાહન મળે, કોઈ પેપર લીકેજના માફિયાઓ છે એને પ્રોત્સાહન મળે. આપણે એવું તો બટન નથી દબાવતા ને. એ ખાસ ધ્યાન રાખવાની અને તકેદારી રાખવાની વર્તમાનમાં સૌથી મોટી જરૂરિયાત છે. અને જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે તમારો ઉમેદવાર કેવો છે, બરાબર, એ ખાસ ધ્યાનમાં રાખજો. અમે ચોક્કસપણે પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલા છીએ. આમ આદમી પાર્ટી સાથે અમારી વિચારધારાઓ સંકળાયેલી છે, એટલે એની વાત હંમેશા કરતા રહેતા હોય છે. પરંતુ વર્તમાન સત્તા પક્ષ છે ભારતીય જનતા પાર્ટી છે, અને સવાલ એ હંમેશા સત્તા પક્ષને જ હોય. સવાલ ક્યારેય વિપક્ષને ન હોય. સવાલ સત્તા પક્ષને હોય કે તમે આજે વહીવટ, આજે પ્રક્રિયા, પ્રશાસન તંત્ર, વહીવટી પ્રક્રિયા જે છે યોગ્ય રીતે નથી નિભાવી શક્યા, તો તમારે શું કહેવાનું છે? તો સવાલ સત્તા પક્ષને હોય, વહીવટી પ્રક્રિયામાં જે અધિકારીઓ હોય એને હોય. એટલે અત્યારે પણ સવાલ એ સત્તા પક્ષને જ થશે, કેમ કે સત્તા પક્ષ જે કાયદો વ્યવસ્થા જાળવવાની હોય એમાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. કાયદો વ્યવસ્થાની સાથે સાથે જે મહિલાઓ જે છે ખરેખર એનું રક્ષણ કરવાની જવાબદારી હતી, બરાબર, જે વાતો બહુ મોટી મોટી બંગા ફૂંકતા હતા કે અમે નારી વંદના, મહિલા સશક્તિકરણમાં, બેટી બચાવો બેટી પઢાઓમાં માનીએ છીએ, તો આજે જે બેટીને બચાવવા માટેની વાત હોય તો આજે ક્યાંક ને ક્યાંક બેટીઓને પોલીસના જોરે, પોલીસની લાઠીઓના જોરે એને દબાવવાનું કામ તમે કરેલું છે. તો સવાલ તો તમારા ઉપર પણ ઉઠવાના જ છે. એટલે મહેરબાની કરી આપણે સ્વચ્છ અને પ્રમાણિક વિકલ્પ પસંદ કરીએ. આપણા જે ઉમેદવારો છે એ ઉમેદવારોમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, પક્ષ બધું જ ભૂલી અને મતદાન કરીએ. આપણે એ સ્વચ્છ વિકલ્પને પસંદ કરીએ, જેથી કરીને આવનારી જે ચૂંટણી છે એ આવનારી ચૂંટણીમાં, આવનારી વિધાનસભા હોય, સંસદ સભા હોય, એમાં પણ આપણા જે મુદ્દાઓ છે એને પ્રાધાન્ય મળે, નહીં કે ખાલી જ્ઞાતિ જાતિને પ્રાધાન્ય મળે. બસ આ વાત તમારા સમક્ષ કરવી હતી. વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું છું, પણ આવતીકાલે બધા જ મતદાન અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત.